નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે। ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો। ચાલો દોસ્તો આગળ વધીએ। ભારતમાં દર વર્ષે 58,000 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે। આ સત્તાવાર આંકડો છે। જોકે નિષ્ણાતોનું કહેવું છે કે વાસ્તવિક આંકડો આના કરતાં અનેક ગણો વધારે હોઈ શકે છે। ચોમાસાની ઋતુમાં સાપ કરડવાના બનાવો વધી જાય છે। 80% કેસો ગ્રામીણ વિસ્તારના છે। બીસીસી અર્થ અનુસાર ભારતમાં સાપની ઓછામાં ઓછી 300 પ્રજાતિઓ જોવા મળતી છે, જેમાંથી 60 પ્રજાતિઓ ઝેરી પ્રજાતિ છે। 4 પ્રજાતિઓ ખૂબ જ ઝેરી માનવામાં આવે છે, જેમાં રસેલ વાઇપર, સ્કેલ્ડ વાઇપર, ઇન્ડિયન કોબ્રા અને કોમન ક્રેટ સૌથી ખતરનાક માનવામાં આવે છે। સાપ કરડવાના મોટા ભાગના કિસ્સાઓ પાછળ આ સાપોનો હાથ હોય છે। ક્રેટ એવો સાપ છે જે પથારીમાં ઘૂસીને કરડી જતો હોય છે। ગ્રામીણ વિસ્તારોમાં સાપ કરડ્યા બાદ ફૂંક, ઝાડા અને ઘરગથ્થુ ઉપચારોના કારણે લોકો જીવ ગુમાવી દેતા હોય છે। આવી સ્થિતિમાં સાપ કરડ્યા પછી તરત જ શું કરવું જોઈએ, કઈ વસ્તુઓ ટાળવી જોઈએ અને તમને ઝેરી સાપે ડંખ માર્યો છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય તે જાણવું ખૂબ જ મહત્વનું રહ્યું છે। ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિને ઝેરી સાપ કરડતો નથી, છતાં આ શોકને કારણે તેનું હૃદય ફેલ થઈ જાય છે। આ સિવાય બેભાન થઈ જાય છે। આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ઝેરી સાપના ડંખ કે ડંખના નિશાન કેવા દેખાય છે। નિષ્ણાતો કહે છે કે જો તમને સાપ કરડવાની જગ્યાએ 2 દાંતના નિશાન દેખાય તો સમજી લેવું કે સાપ કરડ્યો છે તે ઝેરી છે। જો કોઈ નિશાન ન દેખાય તો શક્ય છે કે ઝેરી સાપે ડંખ માર્યો ના હોય, પરંતુ આનો અર્થ એ નથી કે એન્ટી હોર્મોનની જરૂર નથી। આ સિવાય જો કોઈ ઝેરી સાપ કરડે તો તે જગ્યાએ તીવ્ર બળતરા અને દુખાવાનો સોજો આવી જતો હોય છે। જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને આરામની જગ્યાએ સુવડાવવો જોઈએ। જો વ્યક્તિને ઘડિયાળ, વીંટી, બંગડી વગેરે જેવી ચુસ્ત વસ્તુઓ પહેરી હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ। ચુસ્ત કપડાં દૂર કરી દેવા જોઈએ। જ્યાં સાપે તેને ડંખ માર્યો હોય તે જગ્યાએ હળવા કપડાથી ઢાંકી દેવું જોઈએ। પીડિતને શાંત રાખવાનો પ્રયાસ કરો જેથી તેને આઘાતમાં ન જાય। શક્ય તેટલી વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલે વ્યક્તિને એન્ટી હોર્મોન ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કરવો જોઈએ। સાપ કરડે તો જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં કોઈ ચુસ્ત કપડાં વગેરે ના બાંધવા જોઈએ। આલ્કોહોલ, ચા, કોફી જેવી વસ્તુ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે ઝેર ઝડપથી ફેલાવવાની સંભાવના છે। સાપના ડંખની જગ્યા પર કોઈ પણ પ્રકારના ઠંડા કે ગરમ ફોમેન્ટેશન ટાળવા જોઈએ। કરડેલી જગ્યાએ તમારા હાથથી દબાવવાનો પ્રયાસ કરશો નહીં। ઘણી વખત લોકો સાપના ડંખની જગ્યાએ ચીરો કરીને ઝેર કાઢવાનો પ્રયાસ કરે છે। આ તમારા અને તેના માટે બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આવું ના કરવું જોઈએ। ઝેરને ચૂસીને તેને દૂર કરવાનો પ્રયાસ ક્યારેય પણ ન કરવો જોઈએ। WHOની માર્ગદર્શિકા અનુસાર કોબ્રા જેવા અનેક સાપ કરડ્યા બાદ વ્યક્તિએ ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે। આવી સ્થિતિમાં પીડિતને તેની ડાબી બાજુએ સુવડાવવાનો પ્રયાસ કરવો જોઈએ। તેને વેન્ટિલેટ જગ્યાએ રાખો જેથી ગભરાટની સ્થિતિ ઊભી ન થાય। વ્યક્તિને સાપ કરડે તો તે જગ્યાએ કોઈ પણ કડક વસ્તુ ના બાંધી દેવી જોઈએ। ના તો સાપ કરડે તે જગ્યાએ અથવા ઉપર નીચે કોઈ પણ કડક વસ્તુ ના બાંધવી જોઈએ, કારણ કે તેવું કરડવાથી બ્લડ પ્રેશરની સંભાવના વધી જાય છે અને બ્લડનું સર્ક્યુલેશન શરીરમાં વધી જાય છે। માટે તે વ્યક્તિને શાંત રાખવાનો પ્રયાસ કરો, નોર્મલ રાખવાનો પ્રયાસ કરો અને બને ત્યાં સુધી ઝડપથી નજીકના હોસ્પિટલે પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ। મિત્રો, આશા રાખું છું સાપ કરડે અથવા તમે કોઈ વ્યક્તિ સાથે હોય તો થોડું ધ્યાન રાખજો। અને હા, ચોમાસાની સિઝનમાં ખાસ ધ્યાન રાખજો। આવા જીવજંતુઓ વધારે આવતા હોય છે, એટલા માટે આવા જંતુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ દોસ્તો।